કૃષ્ણ. આ તો થોડું સારું છે, તબિયતને સુધારો મળે છે, ગ્લુકોઝ પીધો તારે સારું થયું છે. સોફા બોફા કંચે દીધા. દુપટ્ટો જોડે રાખું છું ગાઈસ, કારણ કે તાર થોડું બોટકારા હારા નહીં ખાતા, એટલે દુપટ્ટો હોય ને જોડે તો સારું. ગમે તે કારણસર મૂઠું એકદમ કડવું થઈ ગયું, તે ચોકલેટો ખાઈ એપલ્સ અને ગ્લુકોઝ, અને ખવાતું તો નહીં કશું, આમ ખાવામાં ભારે ખોરાક નહીં ખવાતો, રોટલી ભાખરી એવું ખાવ તો વોમિટ થઈ જાય, એટલે પેટમાં હોજો બોજો આવ્યો હોય ને તો એવું થાય નહીં, એટલે થોડાક દિવસ નહીં ખાઈએ ને તો મટી જશે. અને દવા પણ જાઉં ગાઈશ તો મને આવડી દવાઓ આલજે હાલ બસ, એમાંથી ગરાતી નહીં ગાઈશ ને, કારણ કે એમની મારું મોઢું કરવું વખ જેવું છે, અને એ દવાઓ કરું તો મને જેવું થાય, એટલે મને તો દવાખાને જતા જ રૂંગું આવે, એટલે ઘરનો લઈ જ ના જાય કે દવાખાને જાય તો રોવા માંડ્યું, કારણ કે મને નહીં ગમતું ગાઈશ. અને તે દવાઓ કરી મને કત્તીએ નહીં ગમતી, મને ગમે તેવું થાય ને હું બને તો દવાઓ તો નહીં જ કરતી, કારણ કે મારું મોઢું મને તાવ આવે ને એટલે કડવું જ થઈ જાય, ગમે તેવું થયું હોય ને તો મને કડવા દોડકાર આવે, એટલે હું નહીં કરતી. અને પેલો ટોટો આવે ને, ટોટો પેલો અંદર દળિયો વાળો પ્લાસ્ટિક વાળો પેલો ટોટો, એ તો રેવાય જ નહીં, એવો રહ્યો કરો ને તો આખું મોટું ફોટાય, એટલે એ તો હું કરતી હતી, ગમે તારા હાલે ને તો મને ગમતી એવું ટોટો. ઉપકા આવે પછી નાની પછી બહાર નીકળી જાય ને તારે સંતોષ થાય, એટલે મને એવું બધું નહીં ગમતું દવાઓ કરી, એટલે હે ને તે દવાઓ તો હું નહીં જ કરતી. શીતલે બીમાર, હું બી બીમાર, પિનલ બી બીમાર, 3 જણા બીમાર છીએ અમે હતા હાલ. ગમે તે કારણસર બીમાર થઈને એક અંગાત પડે છે, તો તારો ને બે કાલે હું બહુ કવા જતી, આજ તો નહીં જઈ, કારણ કે આજ નતું સારું જ છે, પણ એમ કહતો એમ પેલું આમ સીડીઓ ચડીએ ને એટલે થાકી જવાય, છેક ત્રીજા માળ કવા જવાનું, એટલે એમાં મમ્મીને મોકલ્યું, આમ તો હું જઉં છું. ગમે તેવું કામ હોય ગાઈસ અમે કરી દઈએ, ગમે તેલો બીમાર હોય ને તો દેખો શીતલ બીમાર પણ એનું કામ કમ્પ્લીટ કરી જ દે, હું મારું કામ કમ્પ્લીટ કરી જ દઉં, ગમે તેલો બીમાર હોય ને તો પછી કામ કરીને સુઈ જઈએ, પછી હલકું ખીચડી કે કોક બનાવી દઈએ, વધારે કોક ખારું ના બનાવીએ, ભાત વઘારેલા પછી પૌવા એવું કોક બનાવીને ખાઈએ. મમ્મી મને તો અત્યારે તો એવું તો વઘારેલું ને એવું તો ખવાતું જ નહીં, જોઈને ચિતરી ચડે. કાલ મેં આટલા ગોઠિયા ખાધ્યા, રાત્રે થોડી મગની દાળ આટલી ખાધી અને થોડું આટલું રસ ખાધી, બસ બાકી કોઈ જ નહીં ખાધું, તો બી કમ્પ્લીટ. બોલો ભૂખ જ નહીં લાગતી. અત્યારે સવારે મેં એક બ્રેડ ખાધી અને ચા, તીખું તો ખવાતું જ નહીં. ચલો મળીએ થોડીક વાર. વાગ્યા શું 11 ને અમારે જમવાનું બની જશે. કાર્તિક લાઈવ આવી હતી ગાઈસ, ખરાબ કોમેન્ટો નાખો તો લાઈવ બસ સારી એવી કરો, ઓકે. અને જમવાનુંમાં બની ચલો દેખો હું તો ગોઠિયા લઈને બેસું, બપોરે એકલા ભાત ખાધા હતા, હજુ શીતળ તો હોઈ રહી છે. મારી મમ્મી ઉઠીને તો રસોઈ ચાલુ કરી દીધી, કારણ કે અમે બે મોડા છીએ તો કામ કરી શકતો નહીં, એટલે આમ રોધી શકતો નહીં, કારણ કે ઊભું રસોડું આ બેઠું હોય ને તો રોધીએ કરા, ઊભું રસોડું ને કાઠું પણ બપોરે રોધી દઈએ, પણ રાત્રે તાકાત નહીં. મારી મમ્મી રોધા, મેં કીધું મારા શાક રોટલી નહીં ખાવી, તો મારી મમ્મી ખીચડી બનાવે મારા શીતલોને. શાક ખાવાની ઈચ્છા નહીં થતી તો ખીચડી ખાઈ લઈશ, જોઈશ કપ ખાવું છે. ચલો મંદિર થઈ છે ચડવા દીધી, લાલ થઈ જાય બીજાની ભાખરી, દૂધી ચણાનું શાક અને ખીચડી, કારણ કે ખાવાની ઈચ્છા નહીં થતી, ખીચડી બનાવીશ અમે અમારો લે. મારી મમ્મી ઉખડી ખાવી હતી, મારી મમ્મીએ બનાવી મારા માટે, એટલે બધા માટે, પણ મને ખાવી હતી, શીતલ ને ખાવી હતી. પોણી છે આમાં. ચલો ગાઈસ મળીએ થોડીક વાર, ખાઈ લઈએ ફટોફટ, ના ભૂખ ઠંડી થઈ જાય ખબર નહીં પડે.